વ્યારા તાલુકા પંચાયત ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામાના દ્રશ્યો સામે આવ્યા। મીટિંગ પહેલા જ કોંગ્રેસના સભ્યોની પોલીસે અટકાયત કરી લીધી। કોંગ્રેસના સભ્યોને પોલીસે હાઈવે પર જ અટકાવી લીધા। પંચાયતમાં 20માંથી 13 બેઠક પર કોંગ્રેસ જીતી છે। આજે અમારા તાલુકા પંચાયત વ્યારાના ચૂંટાયેલા સભ્યો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાગ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે સુરત જિલ્લાની પોલીસ દ્વારા એમની ખોટી રીતે અટકાયત કરીને એમના વાહનો ચેક કર્યા। એમાં પણ કોઈ બિનઅધિકૃત વસ્તુ મળી નથી, કોઈ એ લોકોની ગુનાહિત પ્રવૃત્તિ નથી, કોઈ એ લોકો ગુનેગાર નથી। તેમ છતાં પણ અહીંયા ગંગાધરા પોલીસ સ્ટેશન પર એ લોકોને બેસાડી રાખવામાં આવ્યા છે। આજે જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી છે, તમારા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સભ્યો બહારથી આજે વ્યારા પહોંચી રહ્યા હતા ત્યારે નવસારી પોલીસ સ્ટેશન અને નવસારી જિલ્લાના ડીવાયએસપી અને એમની ટીમે અમારા સભ્યોને પલસાણા પાસે રોક્યા હતા, જ્યાં એમનું કોઈ પણ જાતનું જ્યુરિડિક્શન છે નહીં। ત્યારબાદ ત્યાં ખોટી રીતે રોકી રાખીને પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આવીને અમારા સભ્યોને અહીંયા ગેરબંધારણીય રીતે પૂછપરછના બહાને અહીંયા ગંગાધરા આઉટપોસ્ટમાં રોકી રાખ્યા છે।